રચના, એ રચના. હા બા. રચના, શું થયું બેટા? રચના, ઘરનું વાતાવરણ અત્યારે એટલું બધું હરખમાં છે અને તારી આંખમાં આંસુ. મને ખબર છે બેટા, પણ આ આંસુ સાચવીને રાખ. દીકરીની વિદાય વખતે જરૂર પડશે ને. બોલ, અત્યારે કેમ રડે છે? બા, એ જ વાતના આંસુ છે કે હવે હું લગ્ન કરીને આ ઘરમાંથી જતી રહીશ. આ ઘરની કેટલી યાદો છે મારી પાસે. મામા, મામી, તમે, બધાનો પ્રેમ અને સાથે સાથે ભાઈ પણ. બા, વિચાર કરું છું કે કેટલું મુશ્કેલ હોતું હશે નહીં, પોતાનું ઘર, પોતાના માવતરને છોડીને જવાનું. આખી જિંદગી જે ઘરમાં મોટા થયા હોય, જ્યાં આપણો એક હક હોય, એક ઓદો હોય ને, એ છોડી અને નવેસરથી શૂન્યથી પાછું સર્જન થવા માટે જવાનું. સમજાતું નથી કે અત્યારે ખુશ થવું કે દુઃખી. એક ઘર છે જ્યાં હું લક્ષ્મી થઈને જઈ રહી છું, નવા સપનાઓને સાકાર કરવા માટે. અને એક ઘર છે જેને હું છોડીને જઈ રહી છું. બધી જ વસ્તુઓને સપનું સમજીને જવાનું છે મારે. બેટા, આ બધા સોનેરી શબ્દોમાં તે મને તો શણગારી દીધી, પણ આ બધા શબ્દો, આ બધું તારું હાસ્ય પાછળની વેદના એ તારા મામા મામી ન સમજી શકે, પણ મારી ઘરડી આંખો તરત સમજી જાય છે. એટલે તારા આ શબ્દોની હાસ્ય પાછળની વેદના મને ખબર પડે છે બેટા. ચાલ, અત્યારે તો અહીંયા કોઈ નથી. હવે મને તો કે તને કઈ વાતનું દુઃખ છે, તકલીફ છે, અથવા તો મૂંઝવણ છે? મને તો કે બેટા. બેટા, કે ને મને. તું નહીં કહી ને ત્યાં સુધી આ તારી નાનીને હક નહીં વળે. બા, સાચું જ કહું છું, મને કોઈ તકલીફ નથી. બસ આ જ બધી વાતો મારા મગજમાં ઘૂમી રહી છે ને, કે નવા પરિવારમાં હું કેવી રીતે સેટ થઈશ. બધાના વિચારો અલગ અલગ હશે, બધાની જીવન જીવવાની શ્રેણી અલગ હશે. એટલે આ બધી વિચારધારણાઓમાં આંખોમાંથી આંસુ આવી જાય છે કે તમને બધાને છોડીને જવાનું છે મારે. ખબર નહીં આ નવો સફર કેવો હશે. બધા પરિવારના લોકો મને સમજશે કે નહીં સમજે, તમારા લોકો જેટલો પ્રેમ આપશે કે નહીં આપે. બસ આવા અમુક સવાલો મારા મગજમાં દોડી રહ્યા છે. બાકી ખરેખર મને કોઈ ચિંતા નથી. બેટા, દરેક સાસરે જતી દીકરીના મનમાં આ બધા પ્રશ્નો હોય જ છે. મારા આ હાથે મેં કેટલી દીકરીઓને વળાવી છે, કેટલાયના ચહેરા પર કેટલાય પ્રશ્નો મેં વાંચ્યા છે. એ લોકોને તો હું કાંઈ પૂછી નથી શકી, કારણ કે આખરે મારી કોઈ નહોતી લાગતી. પણ તું તો મારી દીકરીનો લોહી છે, એટલે તને પૂછું છું. હજી મોડું નથી થયું. અને હા, હું કોઈને નહીં કહું, તારા મામાને, મામીને, કોઈને કાંઈ નહીં કહું. પણ બા, મારું પેટ અને મારું મન દરિયા જેવું છે બેટા, હું સમાવી લઈશ. પણ મને કે. બા, સાચું જ તો કહી રહી છું. હું શું કામ આટલી ચિંતા કરું? આ ઘરમાં મને આટલો બધો પ્રેમ મળ્યો છે, આટલો સપોર્ટ મળ્યો છે, મને કોઈ જ તકલીફ નથી. બસ આ મૂંઝવણ હતી કે ભવિષ્યમાં હું શું કરીશ, કેવી રીતે રહીશ. અને જો તમે આવી રીતે રડ્યા કરશો ને તો પછી મને વધારે રડવું આવશે. અને તમને ખબર છે ને, વધારે રડવું સેહત માટે સારું નથી. સારું, અત્યારે તો હું જાઉં છું તને અહીંયા એકલી વિચારતી મૂકીને. પણ જ્યારે તને એમ લાગે ને કે હવે મારે મારી નાનીને બધું કહી જ દેવું જોઈએ, ત્યારે તું મને કહી શકે. હા,
કેજે મને. હા, અને મારી પણ એક વાત, આ આંસુડા છે ને મારી વિદાય માટે સાચવીને રાખો. અત્યારે જ બધું રોઈ લેશો તો ત્યારે શું કરશો? ખબર નહીં ત્યારે તો હું તારી સામે આવી શકીશ કે નહીં. ચાલ. અહીંયા આવતો મારી લાડકી બેન, બેસ તો ખરી મારી પાસે. જો તારો ભાઈ આવ્યો છે. રચના, હમ હું એક વાત પૂછું તને. હા, પૂછ. હા, ઘરના બહુ કામ કરવા પડતા હશે નહીં તારે? એમાં શું ભાઈ, હું તો નાનપણથી કરું જ છું ને. અને ઘરના કામ કરવા તો મને બહુ જ ગમે. ઘર ચોખ્ખું રાખવું, વ્યવસ્થિત રાખવું. કહેવાય છે કે તમારું ઘર ચોખ્ખું હોય ને તો લક્ષ્મીજી અને સરસ્વતીજી સાથે જ તમારા ઘરમાં વસે છે. એટલે સ્ત્રીઓએ ઘર તો ચોખ્ખું જ રાખવું જોઈએ. પણ રચના, તને આ ઘર સાફ કરતા બહુ સારી રીતે આવડે હો. ભાઈ, તારી વાત હું સમજી નહીં. આ સાફ કરતા બહુ આવડે એટલે? એટલે એમ જ કે આ તારી આગળ પાછળ તારા મા બાપ તો છે ને, તો હવે અત્યાર સુધી તો તારા મામી મામા એટલે કે મારા મા બાપે તને સાચવી, પણ હવે સાસરીમાં જઈશ તો આગળ સાફ કરીને જ જઈશ ને. ભાઈ, મેં એ લોકો સાથે વાત કરી લીધી છે. એવું કંઈ નહીં થાય, તું ચિંતા ન કર. તારા ઘરમાંથી હું કંઈ લઈને નહીં જાઉં. અરે વાહ, વેરી ગુડ. તે મમ્મી પપ્પા સાથે વાત કરી લીધી? હા, અને મામા મામી અને નાની ત્રણેય સાથે. સરસ. એ લોકોએ શું કીધું તને? અને મારું નામ તો નથી દીધું ને તે? ના, મેં તારું નામ નથી દીધું. એ લોકોએ મને બહુ પૂછ્યું, પણ સોગન ખાઈને કહું છું, મેં તારું નામ નથી દીધું. મેં તો એ વાતને વાળી છે બસ ખાલી. અને હું કોઈને કહીશ પણ નહીં. બસ, હવે તે મારા ઘરમાં તો જણાવી દીધું છે. આની સાથે સાથે તારે એક બીજું પણ કામ કરવાનું છે. શું? કારણ કે પેલા તારા લગ્ન ધામધૂમથી થવાના હતા, જ્યારે અત્યારે આ તારા લગ્ન છે ને એ ભાઈ, સાદાઈથી થવાના છે. તારે હવે છે ને તારા સાસરી વાળાને પણ જણાવવું પડશે ને કે તું આ લગ્ન સાદાઈથી કરે છે. નહીં જણાવવું પડે તારે? ભાઈ, હું બધા સાથે વાત કરી લઈશ. જે મામા મામી અને નાની આ લોકોને સમજાવી દીધા ને, એમ મારા સાસરી વાળાને પણ હું સમજાવી જ દઈશ. મારો વિશ્વાસ કર, તારા ઘરમાંથી તારું કાંઈ લઈને નહીં જાઉં. ફક્ત તારી અને મારી લાગણીના જે સંબંધો છે ને એ જોઈએ છે મારે, તારી મિલકતનો ભાગ નહીં. સરસ. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તારે જેની સાથે વાત કરવી હોય ને એની સાથે વાત કરશે. તારા મામા મામી સાથે, તારા સાસરિયા વાળા સાથે, જેની સાથે વાત કરવી હોય ને એ કરશે. આ બધી વાતમાં ક્યાંય મારું નામ આવ્યું ને કે તું તારા મોઢેથી કંઈ પણ બોલી છો ને તો પછી
તારી ખેર નથી. કેટલી વાર કહું એકની એક વાત, નથી જોતો તારી પ્રોપર્ટી માંથી કાંઈ ભાગ. શું કામ મને હેરાન કરે છે? અરે ભાઈ અને બહેનનો સંબંધ તો કેવો હોય? ભાઈ પોતાની એકની એક બહેનના લગ્ન હોય ને પૂછી ના વ્યાજે લઈ આવીને લગ્ન પૂરા કરે. અને એક તું છે, તારે કઈ દેવું તો નથી, પણ માથે જતા આટલી ખરાબ યાદો મને ન આપ. પણ માથે જતા આટલું ખરાબ વર્તન કરે છે. મારે તારું કાંઈ નથી જોતું. જો આપી શકે ને તો મહેરબાની કરીને એક ભાઈ પ્રત્યેની ફરજ નિભાવવાને થોડો પ્રેમ અને લાગણી આપ બસ. ખરાથી બીજી કોઈ આશા નથી મને. સારું. બા, તમે કેમ આમ ચિંતામાં બેઠા છો? કઈ ચા પાણી પીધા કે નહીં? બા, હું તમને કહું છું, શું વિચાર કરો છો? અરે જોને સુધીર, જેના ઘરમાં લગન હોય અને લગન ઢુકડા આવતા જાય એમ ખુશાલી વધતી જાય. પણ આપણું જ ઘર એવું છે કે લગન નજીક આવે છે અને ધબકારા વધતા જાય છે. ખબર નહીં આ રચનાએ કંઈક તને કંઈક સાથ આપ્યો કે નહીં, કંઈક ખરીદી કરવા માટે ને તૈયારી કરવા માટે? નહીં બા, આ રચનાને મેં અને અરુણાએ ખૂબ સમજાવી કે બેટા તારા લગ્ન છે, તારે જે ખરીદવું એ ખરીદી લે. પણ એ ચોખ્ખી ના જ પાડે છે, કહે છે કે મારે કાંઈ લેવું નથી. એકની એક રટ લગાવીને બેઠી છે કે મારે એકદમ સાદાઈથી લગ્ન કરવા છે. શું કરવું એને સમજણ નથી પડતી. અને કેમ આવું કરે છે? છોકરીઓને તો લગ્નનો કેટલો હરખ હોય. મા બાપ, બા, નાની, દાદી, ઘરના બધા જ એને જે જોઈએ એ અપાવવા માટે રાજી હોય. એ જે વસ્તુ પર આંગળી મૂકે એ વસ્તુ ખરીદાઈ જાય. એક આપણી રચના જ. અને સુધીર, મને એ ખબર નથી પડતી, લગ્ન લીધા ત્યારે તો કેટલી ખુશાલ હતી. ઓહો હો હો, મને તો એમ લાગતું હતું કે કોણ જાણે કેટલી ખરીદી કરીને લઈ જશે ગાડું ભરીને. પણ આ તો કંઈ જ નહીં. બા, તમે કહો છો એ હું બધું સમજુ છું. મેં ખુલ્લી છૂટ આપી છે કે બેટા તારે કરિયાવરમાં જે લેવું એ લે, કોઈ કચાશ નહીં રાખતી. પણ આ છોકરી સમજતી જ નથી. મને ચોખ્ખું કહે છે કે મારે કાંઈ લેવું નથી, કરિયાવરમાં કોઈ વસ્તુ લેવી નથી, ફક્ત તમે 5 જોડી કપડાં આપશો ને એ લઈને જતી રહીશ. અને આમ જોવો ને, હવે તો લગ્ન આડે દિવસો જાજા નથી થયા, ફક્ત અઠવાડિયું જ બાકી છે. એટલે જ તો ડર લાગે છે. મારે કેટલાય જણને, આપણા કુટુંબીઓને, મોસાળ પક્ષે ફોન કરીને બધાને નોતરા દેવા છે. પણ કેવી રીતે દઉં? મારી જીભ જ નથી ઉપડતી, મારું મન પણ નથી માનતું. તમારી વાત ખરી છે બા. આ લગ્નની કંકોત્રી છપાવી અને હોંશે હોંશે બધાને વહેંચવી હતી, પણ હવે સાદાઈના લગ્નમાં એ કોઈને બોલાવવાની પણ ના પાડે છે. તો હવે આનું શું કરવું? હું તો એ જ વિચાર કરું છું. તું નહીં માને, ઘરમાં કોઈ ન હોય ને એને પૂછી પૂછીને થાકી, મનાવીને થાકી. પણ એક જ રટ, મારે કાંઈ નથી લઈ જવું. 5 જોડી કપડાં, એ પણ એકદમ સાદા. કોઈ મોંઘી સાડી નહીં, કોઈ પાનેતર નહીં, કોઈ ઘરચોળું નહીં. ખબર નહીં એના મનમાં શું મૂંઝારો ચાલે છે. બા, આપણે રચનાની વાતનું માને રાખી લઈશું અને સાદાથી પણ એને પરણાવશું. પણ આ તમને ખબર છે, આ વેવાઈને તો આપણે કેટલા સપના દેખાડ્યા હતા
કે તમે આવી જાણ લઈને આવજો, આ રીતે કરજો, આ કરજો. હવે એને શું જવાબ આપશું? મને તો કાંઈ સમજાતું નથી. એ તો ઠીક, હું પોતે મૂંઝાઈ છું કે વેવાઈ વેલાને હું સમજાવું તો કેવી રીતે સમજાવું? શું કહું એ લોકોને કે મારી દીકરીને સાદાઈથી લગ્ન કરવા છે, કોઈ ધામધૂમ નહીં, કોઈ ખરીદી નહીં, કોઈ કર્યાવર નહીં, અને ઠીક છે. લગ્નમાં પણ એનું ઉતરેલું મોઢું જોઈને વેવાઈ શું વિચારશે આપણા માટે? એની ચિંતા તમે કરો માં, કારણ કે આ દીકરી છે ને હસતા મોઢે જ આપણને બધું કહે છે, એટલે લગ્નમાં પણ એનું મોઢું હસતું જ હશે, એટલે એ બાબત તો કોઈને કાંઈ ખબર નહીં પડે. પણ હવે જેવી ભગવાનની મરજી, જોઈએ છે સમય આવે શું થાય છે. હા, ભગવાન કરીને તારી વાત સાચી પડે કે મારી દીકરી હસ્તે મોઢે વિદાય થાય, પણ લાગતું નથી. બોલો, શું આવવાનું થયું? કંઈ જ નહીં, તારી સાથે થોડી વાર વાત કરવી હતી. તારે અને મારી સાથે વાત કરવી હતી? શું વાત કરવી છે? અને જે પણ વાત કરવી હોય ને એ થોડી જલ્દી કે છે, કારણ કે તને તો ખબર જ છે ને કે મારી પાસે તારી માટે તો જરાય ટાઈમ નથી. ખબર છે મને કે તારી પાસે કોઈ માટે ટાઈમ નથી. તારી પાસે તારું કામ છે ને એ જ મહત્વ છે. ધવલ, હું આ ઘર છોડીને જવાની છું. કાલે મારા લગ્ન છે, કોર્ટ મેરેજ. તો તું મારી સાથે આવીશ? હવે મેરેજ છે એમ ને તારા? અને એ પણ કાલે? આપણે વાત કરી હતી ને કે મારા લગ્ન બહુ ધામધૂમથી નહીં કરવામાં આવે, તો મેં વિચાર્યું કે હું કોર્ટમાં મેરેજ કરી લઈશ. તારા ઘરના 5 જોડી કપડાં લઈ જાઉં છું. એના માટે પણ તારી માફી માંગવા આવી છું કે સાવ ખાલી હાથે ન જઈ શકું ને. અરે વાહ, વેલ ડન. તારા ઉપર નાજ છે મને. અને હું શું કહું છું, આ 5 જોડી કપડાં લઈ જાય છે ને, સારું લઈ જા. ગમે એમ તોય તું મારી બહેન કહેવાય ને, એટલે એટલી દયા તો તારી ઉપર કરી જ શકું. પણ જો બેન, હું એક વાત કહેવા માંગુ છું તને કે હવે તો તારા લગ્ન થઈ જશે. કોર્ટ મેરેજ તો કોર્ટ મેરેજ, પણ લગ્ન તો થવાના જ છે ને તારા. તું લગ્ન કરી અને તારા સાસરે જતી રહીશ, મારા માટે પારકી થઈ જઈશ, અને ભવિષ્યમાં ભગવાન ના કરે ને તારી ઉપર તકલીફો પણ આવી શકે. એટલે મારી વાલી બહેન, મારી લાડકડી બહેન, જો ભવિષ્યમાં તને ક્યારેય પણ તારા ભાઈની જરૂર પડે ને તો ચિંતા નહીં કરતી. હા, તારો ભાઈ હંમેશા બેઠો છે, પણ ફોન નહીં કરતી. શું? હા, જો અડધી વાતમાં સમજી હોય તો ઠીક છે, નહીતર ચોખવટ પાડું. હા, આ મને થોડા સમયમાં બહુ વધારે પડતું ભાન આવી ગયું છે. આપણા બંનેના સંબંધને હું બહુ સારી રીતે ઓળખી ગઈ છું કે તું મારો એકનો એક ભાઈ છે. મારે ક્યારેય પણ ભવિષ્યમાં જરૂર પડશે ને તો તું મારો સાથ ક્યારેય નહીં આપ. અને હું ઈશ્વર પાસે હર હંમેશા એવી આશા રાખીશ કે મારે તારી જરૂર ક્યારેય ન પડે. બસ કોઈ દિવસ હું ક્યારેય રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવું ને તો એ હક મારાથી ન છીનવતો. જોજે, હું રાખડી બાંધીને પૈસા નહીં માંગુ, તું મને કંઈ જ ન આપતો, ફક્ત તારા આશીર્વાદ આપીશ ને તો પણ મારા માટે બહુ છે. સારું સારું, હવે તું એટલું જ કહે છે તો એટલી ઈચ્છા તો પૂરી કરી જ શકું ને તારી. બાકી તને શું લાગે છે કે તું રાખડી બાંધવા આવીશ અને હું તને ભેટ આપીશ? ક્યારેય નહીં.
હા, અને કાલે મારા લગ્ન છે તો તને આમંત્રણ સમજતો આમંત્રણ અને ખુશખબરી સમજે તો ખુશખબરી દેવા આવી છું કે કાલે તારી બેન આ ઘરમાંથી જાય છે હર હંમેશા માટે. એક દિવસ તારો ટાઈમ મળી જાય ને તો ત્યાં આવજે. બંને ભાઈ બેન છેલ્લી વખત મળી લઈએ. હા, સારું સારું. હવે હું શું કહું છું કે મને જો ટાઈમ મળશે ને તો ચોક્કસથી આવીશ, કારણ કે જે આગ્રહ કર્યો છે. પણ તને તો ખબર જ છે ને કે હું કેટલો બિઝી છું. જો ના આવી શકું ને તો અત્યારથી જ ગુડ બાય. અને હા, આ જતા જતા એક છેલ્લી વાત. ભાઈ, મામા મામી નાની અને તું, તમે લોકોએ મારા મમ્મી પપ્પાના ગયા પછી મારો ઉછેર કર્યો, મને ભણાવી ગણાવીને મોટી કરી. તું મારી સાથે રમ્યો, તમારી લાગણી, તમારો પ્રેમ, હું આ બધું સાથે લઈને જઈ રહી છું. સાચું કહું ને તો મારી મિલકત તો મને મળી ચૂકી છે. પરિવારના પ્રેમથી વધારે, લાગણીથી વધારે આ દુનિયામાં શું હોઈ શકે? અને એ તો હું બહુ બધું સાથે લઈ જઈ રહી છું. બેન તરીકેની છેલ્લી વિનંતી છે કે કાલનો દિવસ મારા લગ્ન થાય ને ત્યારે મારી સાથે ઊભો રહેજે. બની શકે કે તારું કાળજું થોડું નરમ થઈ જાય, અને એવું પણ બની શકે ને કે મારું કાળજું થોડું કઠણ થઈ જાય. ચાલ, હવે હું જાઉં.